તાપી નદીના તટે વસેલું સુરત શહેર અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે સુરતના ઇતિહાસની યાદો તાજી કરે છે. સુરતમાં 400 વર્ષ જૂની શિવાજી મહારાજની સુરંગ વિશે આજે અમે તમને અમારા ચેનલના માધ્યમ દ્વારા જણાવીશું. સૌ કોઈ જાણે છે કે શિવાજી મહારાજ સુરતના અનેક સ્થળો સાથે શિવાજી મહારાજનું જોડાણ છે. ત્યારે સુરતના દુંભાલ વિસ્તારમાં આવેલ દુંભાલ નરેશ મંદિરમાં એક પૌરાણિક સ્થળ છે, જે 400 થી પણ વધુ વર્ષ જૂની શિવાજી મહારાજની સુરંગ માટે જાણીતું છે. આ સુરંગનો સંબંધ શિવાજી મહારાજના સમય સાથે હોવાનું માનવામાં આવે છે અને તે સુરતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સુરંગ અને તેનું રહસ્ય. આ પ્રાચીન સુરંગ દુંભાલ નરેશ મંદિરમાં આવેલું છે. એવી માન્યતા છે કે જ્યારે શિવાજી મહારાજ સુરત આવતા હતા ત્યારે તેઓ આ સુરંગનો ઉપયોગ કરતા હતા. આ સુરંગ ચોક બજારના લાલ કિલ્લા સુધી પહોંચતી હોવાની પણ માહિતી છે, જે તે સમયે તેની સુરક્ષાત્મક અને વ્યૂહાત્મક મહત્વ દર્શાવે છે. સુરંગની અંદર એક દુર્લભ લલિતાંબિકા યંત્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે તેની આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂલ્યમાં વધારો કરે છે. આ મંદિરની સ્થાપના પણ શિવાજી મહારાજના સમયમાં થઈ હોવાનું કહેવાય છે. મંદિરમાં રામજી ભગવાન, બાલાજી, હનુમાનજી, મહાદેવજી અને બહુચરા માતા સહિત અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ બિરાજમાન છે, જે તેને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનાવે છે. આ સુરંગ અને મંદિર સુરતના સમૃદ્ધ ઇતિહાસ અને શિવાજી મહારાજના આ સ્થળ સાથેના જોડાણનો પુરાવો છે. તો આવો જાણીએ આ બાબતે મંદિરના પૂજારી શું કહે છે. आपका नाम और ये मंदिर कहाँ पे है? हमारा नाम है जतिनगिरी अनिलगिरी गोस्वामी। ये छत्रपति शिवाजी महाराज के टाइम का मंदिर है। उनके गुरु समत रामदास स्वामी जी ने हनुमान जी की प्राण प्रतिष्ठा किया है। यहाँ पर इतिहास में जो अपन सुनते हैं कि शिवाजी महाराज सूरत में आए थे, तो वो है ये जगह जहाँ पर से यहाँ शिवाजी महाराज ने अंडरग्राउंड रास्ता बनाया था, जो यहाँ से चौक बाजार किले में निकलता है। और यहाँ प्राचीन 450-500 साल पुराना ये मंदिर है। तो यहाँ पर शिवाजी महाराज आए थे, उनके गुरु के हाथ से स्थापित किया हुआ हनुमान जी का मूर्ति का पूजा करने के बाद में उन्होंने अंडरग्राउंड सुरंग बनाई थी, जो यहाँ से चौक बाजार किले में निकलती है। जी, ये जो सुरंग बनाई गई थी वो उसमें क्या प्रस्थापित किया हुआ है, उसका महत्व क्या है? इस गुफा के अंदर में पहले यहाँ से घोड़े पे बैठ के जाए ऐसा सुरंग का रास्ता था। फिर 100 साल, 150 साल, 200 साल पहले हमारे पूर्वजों ने यहाँ ललिता यंत्र का स्थापना किया हुआ है, जो आप गुफा में आप दर्शन कर सकोगे। और शिवाजी महाराज यंत्र जो है वो ललिता यंत्र है। 51 शक्तिपीठ का इनमें समन्वय है।